મને મારા ઠાકોરની કથા કહીને સંભળાવો કે જેની સાથે મારા વડીલો, મારા પિતાશ્રી, મારા દાદાઓ જેની સાથે રહેતા હતા એ કૃષ્ણની કથાઓ મને કહીને સંભળાવો. અને રાજા પરીક્ષિતનો ભગવાન પ્રત્યેનો આ ભાવ અને આદર જોઈ અને સુખદેવજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા અને રાજા પરીક્ષિતને ચંદ્રવૃષની કથા કહેવા માટે તૈયાર થયા. રાજન સાંભળ, મથુરાની અંદર દેવક પુત્રી દેવકી કે જેના લગ્ન વાસુદેવ મહારાજ હારે કરવામાં આવ્યા અને જ્યારે લગ્નની વિદાય થાય ત્યારે તેના રથનો સારથી એનો જ ભાઈ કંસ બને અને આ બાજુ દરેક દેવતાઓ, ઋષિમુનિઓ આ ધરતીના રૂપી ગાય ભગવાનની સ્તુતિ કરે, પ્રાર્થનાઓ કરે, પ્રભુ હવે તમે પધારો, આ ધરતીને પાપાચાર્યોમાંથી મુક્ત કરાવો. એ સમયે ભગવાન કહે કે હવે હું મારી વાક સુધા અને મારી લીલા સુધા આ ધરતીને આપવા જઈ રહ્યો છું, પણ મારે જે માના કુખેથી જન્મ લેવો છે એ માનો સારથી આ દુષ્ટ નરાધમ કંસ ન હોઈ શકે. એ જ સમયે ભગવાને આકાશવાણી દ્વારા જાણ કરી કે હે દુષ્ટ કંસ, તું જેને બેન બેન કરે છે એ જ તારી બેનનું 8મું સંતાન, તારું કાળ, તારું મૃત્યુ બનીને આવશે. આકાશવાણીના શબ્દ સાંભળ્યા અને તરત જ રથની લગામ, ઘોડાની લગામને પકડી અને રથને ઊભો રાખ્યો છે. રથને ઊભો રાખી દેવકીને નીચે ઉતારી ચોટલો પકડીને જમીન પર કંસ ઢસડી રહ્યો છે. વસુદેવજી મહારાજ બે હાથ જોડીને પ્રાર્થના કરે કે બાપજી, કંસ તમે આ શું કરી રહ્યા છો? તમે સ્ત્રી હત્યાનું પાપ લેશો? આ તમારી બેન છે, તમે એને શા માટે મારો છો? કંસ કહે, તમે આકાશવાણીના શબ્દ ન સાંભળ્યા? આજ દેવકીના ઉદરમાંથી 8મું સંતાન મારો કાળ બનીને આવશે, મારું મૃત્યુ થઈને આવશે, માટે આને જ મારી નાખું જેથી કોઈ બાળક જ ન આવે. એ જ સમયે વસુદેવજી મહારાજ કહે કે મહારાજ, જો આનું 8મું સંતાન તમારો કાળ બનીને આવવાનો હોય તો હું તમને વચન આપું છું કે અમારા દાંપત્ય જીવનની અંદર જે પણ સંતાન થશે એ સંતાન હું તમને સોંપી દઈશ, પણ તમે આને ન મારો, તમારી બહેનને છોડી મૂકો. કંસને આ વાત ગમી. કંસે તરત જ બંનેને, દેવકી અને વસુદેવને કારાવાસમાં પૂર્યા અને સમય પસાર થતા વસુદેવ અને દેવકીજીના સુખી દાંપત્ય જીવનની અંદર એક બાળકનો જન્મ થાય અને જન્મતાની સાથે હજી તો દેવકી પોતાના ખોળામાં લઈ બાળકને લાડ લડાવે. થોડીક ક્ષણો બાદ વસુદેવજી મહારાજ કહે કે લાવો દેવી, આ બાળક મને આપી દો, મહારાજ કંસને દેવાનું છે. દેવકી ના પાડે કે આ નાનું અમથું બાળક, નવજાત શિશુએ કોઈનું શું બગાડ્યું છે. દેવકીને ઘણું સમજાવે, દેવકી ન સમજે. વસુદેવજી મહારાજ તેના હાથમાંથી બાળક ઝૂંટવી લે છે અને મહારાજ કંસ પાસે જઈને કહે કે લ્યો મહારાજ, અમારા પુષ્પ વાટિકામાં ખીલેલું આ પ્રથમ પુષ્પ, આ પહેલું બાળક છે. કંસ તે બાળકને હાથમાં લઈ અને હજી તો ખડગનો પ્રહાર કરવા જાય એ પહેલા જ વસુદેવજી મહારાજ કહે કે મહારાજ, તમારો કાળ તો અમારું 8મું બાળક છે, દેવકીના ઉદરમાંથી આવનારું 8મું સંતાન છે, તો આ તો હજી પ્રથમ બાળક છે, આણે તમારું શું બગાડ્યું? અને આમ પણ તમારા ભાણેજ છે, તમારા ભાણેજનું તમારું શું બગાડ્યું? માટે તમે આને ન મારો. કંસને આ વાત ગમી. કંસ કહે વાત સાચી. કંસે બાળક પાછું વસુદેવજીને આપી દીધું
વસુદેવજી હરખાતા હરખાતા કારાવાસમાં આવીને દેવકીને કહે કે લે દેવકી, કંસે આને ન માર્યો, કંસે આને ન માર્યો. અને આ બાજુ દેવર્ષિ નારદને થયું કે જો કંસ આવી રીતે પુણ્ય કરવા મળશે તો એનો પાપનો ઘડો ભરાશે નહીં, અને જો એનો પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન અવતાર નહીં લે. દેવર્ષિ નારદ મથુરામાં આવી અને કંસને કહે છે, હે મહારાજ કંસ, કેમ છે? બધું મજામાં છે ને? બધું શેમ કુશળ તો છે ને? કંસ કહે કે હા બાપજી, આપના આશીર્વાદથી બધું જ શેમ કુશળ છે. દેવર્ષિ નારદ કહે, બધું શેમ કુશળ શું ખાખ હોવાનું? આકાશવાણીના શબ્દો ભૂલી ગયો? નહીં બાપજી, મને ભલી ભાતી એ શબ્દો યાદ છે. એ આકાશવાણીના શબ્દો કે દેવકી અને વસુદેવનું 8મું બાળક એ મારો કાળ, મારું મૃત્યુ બનીને આવે છે, એ મને શબ્દો યાદ છે. અને જ્યારથી એ શબ્દ સાંભળ્યા ને ત્યારથી તો મારી ઊંઘ પણ હેરાન થઈ ગઈ છે. મને રાત્રે ઊંઘ પણ નથી આવતી. દેવર્ષિ નારદ કહે, પણ 8મું બાળક પણ ક્યાંથી 8મું? પહેલેથી 8મું, વચ્ચેથી 8મું, છેલ્લેથી 8મું? કંસ કહે, બાપજી હું આપની વાત સમજી ન શક્યો. દેવર્ષિ નારદ એક પુષ્પ મંગાવી તેની 8 પાંખડીઓ કરાવી અને વારાફરતી એક એક પાંખડી ઉપર આંગળી કરે અને કહે, ગણ હવે અહીંથી 8મું કયું, હવે અહીંથી 8મું કયું. વારાફરતી દરેક પુષ્પની પાંખડી ઉપર આંગળી મૂકી અને કંસને એવો ભ્રમિત કર્યો કે કંસને કઈ સમજાણું નહીં. કંસ કહે, તો બાપજી તમે એમ કહેવા માંગો છો કે હું આ બાળકને મારી નાખું? દેવર્ષિ નારદ કહે, હું એમ નથી કહેતો, હું તો તને આકાશવાણીના શબ્દ સમજાવું છું. એમ કહી અને દેવર્ષિ નારદ ત્યાંથી નીકળી જાય. અને કંસ વિચાર કરે કે હવે મારે માથા ઉપર કોઈ ભાર રાખવો જ નથી. તરત જ કારાવાસમાં જઈ અને દેવકીના હાથમાંથી તે નવજાત શિશુને લઈ એ જ કારાવાસની અંદર દિવાલ ઉપર પછાડી અને નવજાત શિશુને મોતને ઘાટ ઉતારી દે છે. આમ કરતા કરતા 6 બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા. અને આ બાજુ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે, પ્રભુ હવે તમે પધારો, હવે ધરતીને કંસના પાપાચાર્યમાંથી મુક્ત કરાવો. એ જ સમયે ભગવાન શેષનારાયણને બોલાવીને કહે કે શેષ, તમે રામા અવતારમાં મારો નાનો ભાઈ બની અને મારી ખૂબ જ સેવા કરી છે, પણ હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ તરીકે આવો અને હું તમારી સેવા કરીશ અને મને મારી લીલામાં મદદરૂપ થાઓ. તમે દેવકીના ઉદરમાં જઈ ત્યાંથી માયા તમારું સંકર્ષણ કરે રોહિણીના ઉદરમાં, અને રોહિણીના ઉદરમાંથી તમે જન્મ લ્યો. ત્યારબાદ ભગવાન માયાને બોલાવે અને માયાને પણ કહે કે માયા, તમારી વગર હું મારી લીલા નહીં કરી શકું, તમારી વગર હું મારી લીલાને નહીં કરી શકું, માટે તમે જાઓ દેવકીના ઉદરનું સંકર્ષણ કરી અને રોહિણીના ઉદરમાં પધરાવો, જેથી કરી એ દેવકીનું સંતાન પણ ગણાશે અને વસુદેવ અને રોહિણીનું સંતાન પણ ગણાશે. રોહિણી એ વસુદેવના બીજા પત્ની, અને માયા તમે સ્વયં માં યશોદાના કુખેથી જન્મ લ્યો. જો તમે મારી આ લીલામાં મદદરૂપ થશો તો હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. આપણે જે કહીએ ને જોગમાયા, એ આ જ માયા કે જેને ભગવાને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દીધી. ત્યારબાદ સમય પસાર થતા ભાદરવા સુદ છઠના દિવસે રોહિણીના ઉદરમાંથી દાવજી મહારાજનો જન્મ થાય. બોલીએ દાવજી મહારાજ કી જય. દાવજી મહારાજનો જન્મ થયો અને આ બાજુ કંસને સમાચાર મળ્યા કે દેવકીનું 7મું ગર્ભ નથી રહ્યું, દેવકીનું 7મું ગર્ભ પડી ગયું છે. કંસે વિચાર્યું કે 6 બાળકોને માર્યા માટે આ ગર્ભ નહીં રહ્યું હોય, પણ હવે જે આવે એ 8મું છે, માટે તમે સૌ સાવધાન થઈ જાઓ.
કારાવાસની અંદર કડક ચોકીપોરો કરી દીધો છે અને દરેક સૈનિકોને કહી દીધું કે ધ્યાન રાખજો, હવે આવનારો મારો કાળ છે. કડક ચોકીપોરો કરી દીધો અને સમય જતા શિયાળો પૂર્ણ થયો, ઉનાળો આવ્યો, ઉનાળો પણ પૂર્ણ થયો અને ચોમાસું આવ્યું. ચોમાસાની અંદર જેઠ માસ આવ્યો, જેઠ માસ પણ પૂર્ણ થયો. ત્યારબાદ અષાઢ આવ્યો. આકાશની અંદર વાદળાઓ તેવડા થઈને વરસવા લાગ્યા. મોરલાઓ પણ પોતાની ડોકના ટુકડાઓ કરી અને ટેહું અવાજ કરવા લાગ્યા. દેડકાઓ પણ ડ્રાવ કરવા લાગ્યા. વીજળીના ચમકારા થવા લાગ્યા. સમુદ્રના જળ ખળબળવા લાગ્યા. આકાશની અંદર વાદળાઓ તેવડા થઈ મુશળધાર વરસાદ વરસે. અષાઢ માસ પણ પૂર્ણ થયો. અષાઢ માસ પૂર્ણ થતાની સાથે શ્રાવણ માસ આવ્યો. આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો થયા. હાથીની સૂંઢની જેમ વરસવા લાગ્યો છે. આકાશમાંથી મુશળધાર વરસાદ થાય. ઝરમર મેહુલીઓ વરસે. દેડકાઓ પણ ડ્રાવ કરે. ધરતી ગાયના રૂપમાં ભગવાનને પ્રાર્થના કરે. દેવતાઓ પણ ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ હવે તમે પધારો, હવે આ કંસના પાપાચાર્યમાંથી મુક્ત કરાવો. અને એ જ સમયે ભગવાન દરેક દેવતાઓને પાસે બોલાવીને કહે, પેલા તમે બધા અહીંયા આવો. હું આવું ખરો, પણ મારી એક શરત છે. રામા અવતારની અંદર જ્યારે મેં અવતરણ કર્યું તો એક પત્ની, એક ધર્મ, વિવેક અને મર્યાદાનું મેં પાલન કર્યું. પણ હવે આ કૃષ્ણ અવતારની અંદર હું જે પણ લીલા કરું એ બધી લીલાઓનો તમારે સ્વીકાર કરવો પડશે. જો તમને આ મંજૂર હોય તો આપણે આવું છે, નહીતર હજી રહેવા દઈએ. ત્યારે ભગવાન કહે, બધા દેવતાઓ ભગવાનને કહે, પ્રભુ તમે જે કઈ લીલાઓ કરે તે બધી સત્ય હશે. એકવાર નહીં 9 વખત પૂર્ણાંકમાં કહી અને ભગવાનની સહમતિ દર્શાવે. અને ત્યારબાદ ભગવાન કહે, તો હવે તમે બધા પોતપોતાના સ્થાને જાઓ. હું હવે મારી લીલા ધરતીને આપી રહ્યો છું. નદી નાળા ફાડીને કાયલા માથે જલા મેરિયા હતા. અંધારિયાની અંદર પણ એક પછી એક તિથિ પૂર્ણ થઈ અને આઠમની તિથિ આવી. અને આઠમની તિથિના દિવસે ધીરે ધીરે સૂર્યનારાયણ અસ્ત થયા અને ચંદ્રમા ધીરે ધીરે આકાશ ઉપર ચડે. અને એ સમયે દરેક લોકો પોતાનું ભોજનને લઈ અને પોતપોતાના ઘરમાં વિશ્રામ કરે છે. દરેક પક્ષીઓ પણ પોતપોતાના માળામાં બેસી ગયા. દરેક ઋષિમુનિઓ ભગવાનની સ્તુતિ કરે. ધરતીના રૂપમાં ગાય ભગવાનની સ્તુતિ કરે, પ્રભુ હવે તમે પધારો.
માં દેવકી અને વસુદેવ પણ કારાવાસની અંદર સ્તુતિ કરે અને એ સ્તુતિને લઈ ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા અને માં દેવકી અને વસુદેવને કહે, જોઈ લ્યો માં, આ મારું રૂપને જોઈ લ્યો. તમને જો એમ લાગતું હોય કે આ કંસ મને મારી નાખશે તો તમે જરાય શંકા ન રાખતા. મારા જન્મ પછી, મારા અવતરણ પછી એક ટોપલાની અંદર લઈ ગોકુળમાં જઈ અને યશોદાના ગર્ભની અંદર જે બાળક છે એ બાળકને લઈને તમે પાછા અહીંયા આવતા રહેજો. હું તમને નિર્ભય બનાવવા માટે આવ્યો છું. અને એ જ સમયે ભગવાને પોતાનું ધ્યાન અંતર ધ્યાન કર્યું અને દેવકીના ઉદરમાં પ્રગટાયું અને એક કાષ્ટમાંથી જેમ અગ્નિ પ્રજ્વલિત થાય એમ ભગવાનનો પ્રાગટ્ય થાય છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. ભગવાનનું પ્રાગટ્ય થયું. થોડી વાર માટે દેવકીજીએ તેમને રમાડ્યા, તેમને ઉત્સવ કર્યો, તેમને ઉત્સવ કરાવી, તેમને વહાલ કરી. અને ત્યારબાદ વસુદેવજી કહે, દેવી લાવો હવે ઝટ કરો, હજી મારે જલ્દી પાછું આવવાનું છે. એક ટોપલો તૈયાર કરી એક પાત્રની અંદર ભગવાનને પોઢાડી અને વસુદેવજી મહારાજે પોતાના મસ્તક પર રાખ્યું. મસ્તક પર રાખતાની સાથે જ દરેક બંધનો છૂટી ગયા. કારાવાસના દરેક બંધનો તૂટી ગયા છે. બ્રહ્મને માથા પર પોઢાડીએ તો દરેક બંધનો છૂટી જાય. અને ત્યારે દેવકીજી કહે કે નાથ જરા સચવીને જાજો. ત્યારે દેવકીજીને કહે કે દેવી તમે ચિંતા ન કરો, તમારા નાથના ઉપર તો આ જગતનો નાથ બિરાજમાન છે. વસુદેવજી મહારાજ ત્યાંથી નીકળી ગંગાના કિનારે જઈ, યમુનાના કિનારે જઈ અને ગોઠણ સમા પાણીમાં ઉતરે. અને યમુનાને ખબર પડી કે આ તો મારો શ્યામ જાય છે, આ તો મારો કૃષ્ણ જાય. અને યમુનાના જળ ગોઠણેથી કમરે આવ્યા, કમરેથી ઉદરે આવ્યા, ઉદરેથી દાઢી આવ્યા. અને ભગવાન કૃષ્ણ યમુનાને કહે કે ઓ યમુના, બાવરી હો ગઈ હે ક્યા? એ જ સમયે ભગવાન પોતાનો જમણો પગ બહાર કાઢી યમુના જળને સ્પર્શ કરાવી તેમને શાંત કરે. આકાશમાંથી ઝરમર મહેુલીઓ વરસે છે. શેષ નારાયણે ફણા કરી છે અને યમુનાએ વસુદેવજીને માર્ગ આપ્યો છે. માર્ગ આપી વસુદેવજી ગોકુળમાં જઈ અને યશોદાના ખોળાની અંદર ગોદમાં સૂતેલા એ બાળકને લઈ અને કૃષ્ણને ત્યાં પોઢાડી અને પાછા મથુરાના કારાવાસમાં આવે. જેવા કારાવાસની અંદર પ્રવેશ કરે ફરીવાર બધા જ બંધનો એને લાગી જાય છે. બ્રહ્મને માથે ચડાવો તો બંધન તૂટી જાય અને માયાને માથે ચડાવો તો બંધન પાછા જોડાઈ જાય. ત્યારબાદ શિશુરુદનનો અવાજ આવ્યો. સૈનિકોએ જઈ કંસને સમાચાર આપ્યા કે મહારાજ બાળકનો જન્મ થયો છે. અને કંસ તરત જ કારાવાસમાં આવી અને તે બાળકીને માંગણી કરે. દેવકી કહે કે ભાઈ આ તો બાળકી છે, તારી ભાણકી છે, આણે તારું શું બગાડ્યું? પણ નહીં, કંસ ન સમજો અને દેવકીના હાથમાંથી તે બાળકીને ઝૂંટવી લઈ અને હજી તો દિવાલ પર પછાડવા જાય એ પહેલા તો એ બાળકી તેના હાથમાંથી છટકી આકાશ માર્ગે જઈ અને કટાક્ષ હાસ્ય કરી અને કહે છે, હે મૂર્ખ કંસ, તું શું મને મારવાનો હતો? તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો છે. અને ત્યાંથી કંસની નિંદ્રા વેરણ થઈ ગઈ. અને આ બાજુ ગોકુળની અંદર ભગવાન વિચાર કરે, સવારનો સૂર્યોદય થયો, આ હું આવ્યો પણ મને કોઈ પૂછતું નથી, મને કોઈ ગણતું નથી. અને ભગવાને જોર જોરથી રડવાનું ચાલુ કર્યું. અને રડવાનો અવાજ સાંભળી સુનંદા દોડતા જઈ નંદબાબાની બહેન માં યશોદાની પાસે જાય અને લાલાને જોઈ માં યશોદા કહે, દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और मेरे घर लालो भयो. ઠાકુરની કૃપાથી મારે ઘેર દીકરાનો જન્મ થયો છે. એ જ સમાચારને લઈ સુનંદા દોડતી દોડતી જઈ ગૌશાળાની અંદર નંદબાબાને જઈને કહે, ભૈયાજી नंदबाबा, आपने कभी सुनी नहीं होगी ना, ऐसी एक बात बताती हूँ. अरे सुनंदा,
એવી તે કઈ વાત છે? અરે ભાઈ, ઠાकुर ने कृपा की और आपके घर लाला भैया है, તમારા ઘરે દીકરો થયો છે. આ વાતને સાંભળતા જ નંદ બાબાએ એક માળા કાઢી અને સુનંદાને ભેટમાં આપી છે. અને નંદ બાબાએ આખા ગોકુળની અંદર સમાચાર આપી દીધા કે આજે કોઈ ગોવાળ ગાયો ચરાવવા ન જાય. આજે બધાય મારા ઘરે આવી અને મારા દીકરાનો જન્મોત્સવ ઉજવવાનો છે. ગોકુળના દરેક લોકો ભાવથી અનેક પ્રકારની ભેટ સોગાદો લઈ, જાત જાતના પકવાનો, જાત જાતની ભેટોને લઈ, અબીલ ગુલાલ, શરણાઈઓ, ઢોલ અને નગારા સાથે આવે નંદ બાબાના આંગણાની અંદર અને સૌ કોઈ ભાવ અને ભક્તિથી ગાઈ રહ્યા છે. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી 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 જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ ભયો જય
भयो જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી માખણનો ખાનારો આવ્યો જય કનૈયા લાલ કી માખણનો ખાનારો આયો જય કનૈયા લાલ કી ગોપીઓનો પ્યારો આવ્યો જય કનૈયા લાલ કી ગોપીઓનો પ્યારો આયો જય કનૈયા લાલ કી ભરવાડનો ભાણેજ આવ્યો જય કનૈયા લાલ કી પરવાડોનો વાણેજ આયો જય કનૈયા લાલ કી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી